ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને વાત કરીશું ગરમીની આગાહીની। ગુજરાતવાસીઓ ફરી અગનભઠ્ઠીમાં શેકાવવા માટે તૈયાર રહેજો। આવતીકાલથી એટલે કે 13 મે સુધી છોતરાફાડ ગરમી પડશે। કાલથી 5 દિવસ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળજો। ગરમી અંગે હવામાન નિષ્ણાતોની મોટી આગાહી છે। હવામાન વિભાગના મતે પણ કાલથી 5 દિવસ યલો એલર્ટ। આવતીકાલથી 12 મેના 4 દિવસ રાજકોટ સાવધાન રહેવું પડશે। રાજકોટવાસીઓએ કાલથી 12 મે સુધી રાજકોટમાં પણ ગરમીનું યલો એલર્ટ છે। 11 અને 12 મે અમદાવાદવાસીઓ માટે પણ ભારે છે। 11 અને 12 મે અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ છે। 10 થી 13 બનાસકાંઠાના રહીશો સાવધાન રહેજો। 10 થી 13 મેના 4 દિવસ બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો અંબાલાલના મતે પણ 11મી થી આકરી ગરમી પડશે। 15મી આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રહેશે। 15 થી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે। તો જૂનની શરૂઆતમાં બની શકે છે જોરદાર વાવાઝોડું। તો 9 મે રાજકોટ, દ્વારકા, કચ્છ, 10 મે બનાસકાંઠા, વડોદરા સહિતના 10 જિલ્લામાં યલો એલર્ટ। 11 મે સૌથી વધુ 14 જિલ્લામાં યલો એલર્ટ છે। 11મી અમદાવાદમાં પણ યલો એલર્ટ છે અને 12 મે 10 જિલ્લામાં યલો એલર્ટ છે। 13 મે 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। डे 3 से लेकर डे 7 तक 9 से 13 मई तक हीट वेव का वार्निंग दिया है। इसमें येलो वार्निंग दिया रहा है। 9 तारीख को हम सौराष्ट्र कच्छ में दे रहा है और 10 से लेकर 13 तक हम गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हम दे रहा है। 9 तारीख को जो डिस्ट्रिक्ट हम हीट वेव में रख रहे हैं कच्छ, देवभूमि, द्वारका और राजकोट के लिए दिया गया है। आगे फिर 10 से लेकर 13 तक दोनों क्षेत्रों में हीट वेव का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહે છે। ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। જોકે વાદળો તો સવારે એવા આવતા નથી પણ બપોરે એકદમ વાદળો જતા રહેતા ગરમી જબરજસ્ત જણાશે। 8 થી 12-13માં બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 15 તારીખથી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બની શકે। જો તેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો લગભગ ભારતના ભાગમાં ઓછો વરસાદ આવી શકે। તારીખ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અને એક સખ્ત વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે। ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ। 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે। ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.3 ડિગ્રી તાપમાન છે। ડીસામાં 42 ડિગ્રી તાપમાન, વડોદરામાં પણ 41.6 ડિગ્રી તાપમાન, કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં પણ 40, ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નવસારી શહેરમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના મોટા બજાર વિસ્તારમાં ભરાયા છે પાણી। સિલોટવાડ સ્થિત પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાયું। વર્ષો જૂની પાણીની ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું છે। તો ટાંકીની લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના મધ્ય બજારમાં જ રસ્તા પર નદી વહેતી થઈ છે। સુરતના ડુમસ દરિયા કિનારા અંગેની અફવા પર પોલીસનું એક્શન છે। ડુમસનો દરિયો પાછો જતો રહ્યો હોવાની અફવા સોશિયલ મીડિયામાં ચાલતી અફવા બાદ પોલીસ હરકતમાં આવી છે। વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને સુરત સેક્ટર 1 અધિકારી બલરામ મીનાએ કર્યો છે ખુલાસો। અફવા ફેલાવનારો સામે થશે કાર્યવાહી। સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાથી લઈને અલગ અલગ કાર્યવાહી પણ થઈ શકે છે। જે વ્યક્તિ આવા પ્રકારના
રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીર છે, એ બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે. એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 353(1)B આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા. રાજકોટ શહેરમાં ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કોઠારિયા, સોલવંટ સહિતના કેટલાક વિસ્તારોમાં ગંભીર પાણી સંકટ ઉભું થયું છે. તો શીતળાધાર, 25 વારિયા વિસ્તાર સહિત અનેક જગ્યાઓ પર મહિલાઓએ પાણી ભરવા માટે લાંબી લાઈન લગાવવી પડી છે. પરિસ્થિતિ એવી છે કે એક જ ટાંકો અથવા તો ટેન્કર આવે ત્યારે લોકોની ભારે ભીડ લાગે છે. અનેક વિસ્તારોમાં રોજિંદી જરૂરિયાત માટે ટેન્કર આધારિત પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે અને અંદાજે 35 જેટલા ટેન્કરો સતત આ વિસ્તારોમાં ફરતા રહે છે. તો પાણીની અછતના કારણે મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના અસંતોષ પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં મહિલાઓને ભર ઉનાળે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અત્યારે અહીંયા જે રીતના દ્રશ્યો હું આપણને બતાવવા માંગીશ કે અહીંયા જે છે એ બેડા ટેન્કર જે છે મંગાવવા પડી રહ્યા છે અને એમના કારણે અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ અહીંયા આપણી સાથે બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, તમારા વિસ્તારમાં પાણીની કેવી તકલીફ છે અને શું સમસ્યા છે? અમારે અહીંયા પાણીની તકલીફ બહુ છે. અમારા બોરમાં પણ પાણી આવતું નથી. અહીંયા પૂરું એકાદરે ટાંકો આવે છે, ટાંકામાં કાંઈ પાણી વધતું નથી, કોઈને પાણી આવતું નથી ભાગમાં. ટાંકો વધારવાનો અને પાણી વધે ને એવું તમે કરાવો. નાના નાના છોકરા હોય, ઘરમાં હાજા માંદા હોય તો આ પાણી હાટું હે ને આપણે બહુ માથાકૂટ થાય. અહીંયા બાયું આપસમાં બાંધે, પાણી હાટું પાણી મળતું નથી. ચોક્કસથી બેન, કેવી સમસ્યા થતી હોય છે, શું તકલીફ થતી હોય છે? પાણીની વેસાતું નખાવવું પડે. છોકરા નાના છે, વેસાતું અમે અઠવાડિયે એકાદી ટાંકી નખાવી, બીજું અહીંથી ભરવી. કેટલા રૂપિયા દેવા પડતા હોય? એના અત્યારે તો લેશે 100-150 રૂપિયા. જા ભાઈ નખાવી. તમે શું કામ કરો? હું કઈ કામ ન કરતી, મારા છોકરા જાય છે હેન્ડલના કારખાનામાં. અમારા વિસ્તારમાં પાણી એકાત્ર આવે છે, એકાત્ર ટેન્કર આવે છે. એમાં મહિલાઓ અહીંયા ભેગા થાય અમને એકાબીજા પણ પાણીમાં માથાકૂટું પણ કરતા હોય છે. અને બીજા કારણ કે જો એક ટેન્કરનો વધારો થાય કે અથવા નળ કનેક્શન આ લોકોને મળે તો એવી અમારી અપીલ છે. અને અમારું કહેવાનું એક છે કે આવા ખરા તડકામાં ટેન્કર આવે અને તડકામાં બૈરાઓ ઘરે હોય ન હોય, પરિવાર કોઈ ઘરે હોય ન હોય, કારખાને ગયા હોય અથવા કોઈ ધંધા કે લીએ કોઈ બહાર ગયા હોય તો પાણી વીયું જાય એટલે બીજા દિવસે પણ પાણી પીવાની તકલીફ પડી જાય છે. અને જે બોર છે એમાં કોઈ પીવા લાયક પાણી આવતું નથી. જો બોરમાં તમે ચાલુ કરો તો એમાં પાણી ભૂંગરનું પાણી આવે એવું પાણી અત્યારે અમારા વિસ્તારમાં પણ જે બોર કરો એમાં પણ એ ટાઈપનું પાણી આવે છે. જે રીતના સ્થાનિક લોકો સમસ્યા જણાવી રહ્યા છે, ભર ઉનાળે 42 ડિગ્રી તાપમાનમાં મહિલાઓ છે તે અત્યારે અહીંયા પાણી ભરવા માટે મજબૂર બનતી હોય છે. કેટલાક મહિલાઓને પાણી વેચાતું પણ લેવું પડતું હોય છે. ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક પાણીની સમસ્યાનું સમાધાન થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ખેડાના વાટવાડી વિસ્તારમાં નવી બનતી કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ આખરે તંત્રનો બુલડોઝર એક્શન. ખેડૂતોની ફરિયાદ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા ભ્રષ્ટાચારની પોલ ખુલ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને લગભગ 2 કિલોમીટર સુધી કેનાલ ખોદી તપાસ શરૂ કરવામાં આવી. ગાંધીનગર અને નડિયાદ સિંચાઈ વિભાગની ટીમે 4 કિલોમીટર લાંબી કેનાલ પર 50થી વધુ સ્થળોએ હથોડી વડે ચકાસણી કરી. તપાસ દરમિયાન કેનાલના કામમાં ગુણવત્તાનો અભાવ, ગેરરીતિ જોવા મળી છે. ખેડૂતોમાં અત્યારે ખુશી છે કારણ કે આ રીતે પોલ ખોલવામાં આવી છે અને હવે 2 કરોડથી વધુના ખર્ચે કેનાલનું નવીનીકરણ કામ હાથ ધરાયું છે, જેથી ખેડૂતોને યોગ્ય સિંચાઈ સુવિધા મળી શકે. તો 2 કિલોમીટર સુધીની કેનાલ કકડભૂસ હાલતમાં હતી, પરંતુ હવે જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અહીંયા તો ભ્રષ્ટાચાર થયો હોય તેવી ગંધ આવી રહી છે. અધિકારીઓએ કેમ તપાસ ન કરી? સવાલ એ છે, ભ્રષ્ટાચારનો આ પુરાવો છે, જીવતો જાગતો આ પુરાવો છે. કેનાલના પૈસા કોણ હજમ કરી ગયું, કોણ ખાઈ ગયું? કારણ કે કેનાલ જો સહી સલામત હશે તો ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચશે, પરંતુ જો કેનાલ જ લીકેજ હશે તો રસ્તે આવતા જે ખેતરો હોય છે ત્યાં પાણી ફેલાઈ જતું હોય છે, જેના કારણે ખેતીના પાકોને નુકસાન થતું હોય છે. પણ સવાલ એ છે કે ભ્રષ્ટાચારની આ કેનાલની મલાઈ કોણ ખાઈ ગયું, કોણે કરી કટકી? કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી, મોરબી, નડિયાદથી આવીને આપોતે રજૂઆત કરી, આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે
ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે. અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સુધી કામ ચાલુ કરવાની માંગ છે અમારી, અને અમને પાણી મળવું જોઈએ. જે કેનાલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી, આવી જાણકારી મળી. ચૂંટણી પૂરી થતા મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું. અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે. આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે. અમદાવાદના વાટવાડાની અંદર મહી સિંચાઈની જે કેનાલનું કામ ચાલુ હતું, આ કામ હલકી ગુણવત્તાનું થયાની જાણ ધારાસભ્ય થતા ધારાસભ્ય જાતે હથોડી લઈને વિઝિટ કરી હતી. આ વિઝિટ કર્યા દરમિયાન તેમને કેનાલ પર સામાન્ય હથોડી મારતા જ કેનાલ છે તે તૂટી જઈ હતી અને આ સમગ્ર બાબતના વિડીયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રજૂઆત કર્યાના 24 જ કલાકની અંદર અત્યારે દાદાનું જે બુલડોઝર છે ત્યાં કેનાલ ઉપર ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો જે પ્રકારે અત્યારે આ જે મહી સિંચાઈની 4 કિલોમીટર જેટલી કેનાલ હતી તેમાં 2 થી 2.5 કિલોમીટર જેટલું કામ એકદમ હલકી ગુણવત્તાનું થયું હોવાનું સમગ્ર બહાર આવ્યું હતું અને તેના જ કારણે અત્યારે દાદાનું જે બુલડોઝર છે તે આ કેનાલ પર ચાલ્યું છે અને આ કેનાલને નહીં બનાવવામાં આવશે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કેનાલ છે તે કેનાલ જે બનાવનારી જે એજન્સી હતી તેની ગંભીર બેદરકારી હતી. હવે જોવું રહ્યું છે આગળ કેવા પ્રકારની એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. અરવલ્લીની શામળાજીની મેશ્વો નદીમાં પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત એકતા મંચના પ્રમુખે કલેક્ટરને લખ્યો છે પત્ર. ઉનાળામાં કુવા, બોર સહિતના તળ નીચા જતા પાણીની અછત સર્જાય છે. ડેમમાંથી નદીમાં પાણી છોડાશે તો અનેક ગામોને તેનો લાભ મળશે. વાંદિયોલ, શામળપુર, વજાપુર, બોલુંદ્રા, બામણવાડ સહિતના 30થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે અને ત્યારે ખેડૂતોએ વહેલી તકે નદીમાં પાણી છોડવા માટે માંગ કરી છે. મેશ્વો ડેમમાં 50% ઉપર પાણી રહેલું છે, એટલા માટે મેશ્વો નદીની અંદર પાણી છોડવામાં આવે તો મેશ્વો કિનારાના જે 30 થી 40 ગામડાઓ છે એ ગામડાઓના પીવાના પાણી માટે, ઢોર ઢાખરના પાણી માટે અને ખેતી માટે પાણીનો ખૂબ ઉપયોગ થઈ શકે. રાજકોટના ધોરાજીમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા, ઉલટી અને ડિહાઇડ્રેશનના કેસમાં વધારો થયો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 700ને પાર પહોંચી છે, જેમાં ધોરાજી ઉપરાંત આસપાસના 29 ગામોના લોકો સારવાર માટે હોસ્પિટલમાં ઉમટી રહ્યા છે. ગરમીના કારણે ખાસ કરીને ડિહાઇડ્રેશનના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેડિકલ ઓફિસર દ્વારા જનતાને ગરમીથી બચાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. લોકોને સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા, બહારનું ખુલ્લું અને વાસી ખોરાક ટાળવા, બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વધુમાં વધુ શુદ્ધ પાણી અને પ્રવાહી પદાર્થો લેવાની સલાહ આપવામાં આવી છે. કામ વગર 12 થી 4 બહાર નીકળવું નહીં, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પાણીનો લિક્વિડ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ઇન્ડોર પેશન્ટ પણ વધ્યા છે અને ઓપીડી અમારી એવરેજ મહિનાની જોઈએ તો તમે જોઈએ તો 25,000 તો થતી હોય છે, એવરેજ 600-700 ઓપીડી હોય છે. સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો આદેશ અને જે બાદ આરોગ્ય તંત્ર હરકતમાં. મસાલા વિક્રેતાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. તો ગોળદોડ રોડ પર આવેલા જીવીએમ મસાલા વિક્રેતા પર સુરત મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી. મસાલા ભરવાની સિઝન દરમિયાન ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોમાં વેચાણની આશંકાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્થળ પરથી મસાલાના નમૂના એકત્રિત કરી લેબમાં તપાસ માટે મોકલ્યા હતા અને હાલ મસાલા ભરવાની સિઝન ચાલી રહી હોવાથી કોઈપણ પ્રકારની ભેળસેળ નથી થતી ને તેની વિગતવાર તપાસ પણ કરવામાં આવશે. ભેળસેળ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવતા વેપારીઓમાં પણ ચકચાર મચી ગઈ છે. ઉનાળામાં મહિલાઓ ઘરમાં મસાલા ભરતી હોય છે ત્યારે મસાલાની સિઝનમાં ગેરકાયદેસર રીતે મસાલાઓમાં ભેળસેળ થતી હોય છે, જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. કારણ કે છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં ખાણીપીણીની તમામ વસ્તુમાં મિલાવટ થાય છે, ત્યારે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. અધિકારી આપણી સાથે છે, સીધા વાત કરીએ. સાહેબ, આપનું નામ? એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર. કયા પ્રકારનું ચેકિંગ છે અને શાના માટે? હાલ
સુરતની આમ જનતા ઉનાળાની સિઝન ચાલતી, ઉનાળાના સિઝનમાં બધા મરી મસાલાઓનું આખા વર્ષ દરમિયાન માટે ભરતા હોય, તો એને ધ્યાને લઈને વિવિધ સુરતના અલગ અલગ ઝોનમાં ટીમો બનાવીને જે પણ નવા માંડવાઓ ખુલ્યા છે ત્યાં મસાલાનું ચેકિંગ અને તેમજ તેના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ સેમ્પલ લીધા પછી સેમ્પલ લીધા બાદ એને લેબોરેટરી મોકલવામાં આવશે અને તે રિપોર્ટ કેવો છે, ધારાધોરણ પ્રમાણે એનો છે કે નહીં તેની જાણ તપાસ કરવામાં આવશે. જો ધારાધોરણ પ્રમાણે એનો હોય તો વાંધો નથી, પણ જો ધારાધોરણથી વિપરીત માલુમ પડે છે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં મસાલાઓ બનાવતા લોકો દુકાનો નાખતા હોય છે, ત્યારે આ તમામ લોકો મસાલામાં મિલાવટ કરી છે કે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, સેમ્પલ લેવાની કામગીરી કરી છે અને તેને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. અને જો રિપોર્ટમાં મિલાવટ આવી તો દુકાનદાર વિરુદ્ધ પગલાં લેવા સાથે મસાલાનો નાશ પણ કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સેજવાડ ગામમાં ગત મોડી સાંજે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેળાના પાકને ભારે નુકસાન થયું છે. ગામમાં મોટા પાયે બાગાયતી પાક તરીકે કેળાની ખેતી કરવામાં આવે છે, પરંતુ તોફાની પવનથી તૈયાર થતો પાક જમીન પર સૂઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. 1 વીઘામાં અંદાજે 720 કેળાના રોપા વાવવામાં આવે છે અને જેમાં રોપા, ખાતર અને મજૂરી સહિત લગભગ 1.25 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. સેજવાડ ગામમાં આશરે 70 વીઘામાં કેળાની ખેતી કરવામાં આવી છે અને જેમાં 70 થી 80% સુધી નુકસાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે પાક વળતરની માંગ કરી છે અને સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કેળાની ખેતી 18 વીઘામાં કરી હતી. ગઈકાલે ભારે પવન આવવાથી પાક, તૈયાર થયેલો પાક ને નુકસાન છે, આ તમે જોઈ શકો છો. એક છોડ 22 રૂપિયાનો છોડ, તેની ઉપર 100 રૂપિયા ઓછામાં ઓછો ખર્ચ, ને આજે સરકાર કંઈક મદદ કરે તેવી આશા છે અમને. 10 વીઘામાં કેળ બનાવી હતી, મારી 70 થી 80% નુકસાન થયું છે. કાલના જે પવન વાવાઝોડું આવ્યું છે તેમાં અમે ગામ તલાટી અને સરપંચને પણ જાણ કરી છે કે આ નુકસાનનું કંઈ અમારે સરકાર રાહત કરે એવી અમે એ કરી છે, કારણ કે અમારે તો મોડામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે. છેલ્લે અમારે તો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ પર આવી ગયા છે. તો સરકારને વિનંતી છે કે આમાં અમને કઈ રાહત કરી આપે. ને ગઈકાલે જે પવન ફૂંકાયો એમાં અમને ખૂબ ભારે માત્રામાં નુકસાન થયું છે. અમારી 1 વર્ષથી જે મહેનત કરેલી હતી એ મહેનતનું જ્યારે ફળ આવ્યું, ફળના સમયે પવને બધું અમારું ખરાબ કરી નાખ્યું છે અને અમારે લગભગ 60 થી 70% પ્લોટ પવનમાં સૂઈ ગયા છે. એમાંથી કદાચ 30% લૂમ અમારી કામ આવશે, બાકીનો બધો ખરાબો થવાનો છે. તો અમારી માંગણી એવી છે કે સરકાર આના પર કંઈ સંજ્ઞાન લઈને જે તમારાથી યથાશક્તિ પ્રમાણે જે અમને મદદ થાય એવી અમારી ગુજારિશ છે સરકારને. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વલસાડ તાલુકાના ભાગડવાડા ગામની આ ઘટના છે. ભાગડવાડા રાજેશ્રી નગર સોસાયટી પાસે રેતી ભરેલ ટેમ્પોએ મહિલાને અડફેટે લીધી, જેના દ્રશ્યો છે. રેતી ભરેલો ટેમ્પો અચાનક રિવર્સ આવી ગયો અને ચાલકે કાબુ ગુમાવ્યો. પાછળ મહિલા હતી, મહિલાએ પણ દોટ મૂકી બચવા માટે, પરંતુ તેને ટક્કર મારી. ટેમ્પોએ વીજ પોલ સહિત ઘરની દિવાલ પણ ધરાશાયી કરી છે. તો ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાના અટલ બ્રિજ પર 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતનો આ બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈને બીજી કારને ટક્કર મારી અને પલટી ગઈ. ગેંડા સર્કલથી ગોત્રી જતી કારના અકસ્માતના લાઈવ દ્રશ્યો છે. સીસીટીવીના આ દ્રશ્યો છે. જોરદાર ટક્કર બાદ એક કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. અકસ્માતમાં કાર ચાલકનો બચાવ થયો છે. ગાંધીનગરના ભાટ સર્કલના આધુનિક કેબલ બ્રિજનો લોડ ટેસ્ટિંગ કરાયું છે. 700 ટનના 18 ટ્રક દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 15 દિવસ સુધી ચાલશે આ ટેસ્ટિંગ પ્રક્રિયા. બ્રિજ પર
ટ્રક રાખીને માળખાની ચકાસણી કરવામાં આવી છે. દરેક હિસ્સા પર આવતા દબાણનું નિરીક્ષણ કરાશે. કેબલના સહારે હવામાં લટકેલા 200 મીટરના લાંબા સ્પાનનું અલગથી ટેસ્ટિંગ કરવામાં આવશે. તો ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલી રહી છે કે કેટલો લોડ ની ક્ષમતા છે, શું એ વહી શકે છે કે નહીં, તે પ્રકારનું આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે જ્યારે પણ આ ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યારે કોઈ પણ પ્રકારની ક્ષતિ ન સર્જાય, કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય, તેને લઈને પહેલેથી જ આ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. તો 18 જેટલા ટ્રક લોડ કરવામાં આવ્યા અને આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 15 દિવસ આ પ્રક્રિયા ચાલશે. વડોદરામાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ઐતિહાસિક કામ. વડસર રોડ ઓવરબ્રિજ પર 40 મીટર લાંબા ગર્ડરને ફૂલ સ્પાન લોન્ચિંગ મેથડ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરાયું છે. અત્યંત વ્યસ્ત શહેરી કોરિડોર પર કરવામાં આવી છે આ કામગીરી અને દરરોજ 100થી વધુ ટ્રેનો અને 70,000 વાહનો પસાર થાય છે અને તેવી જગ્યાએ સફળતાપૂર્વક આ કામ પૂર્ણ કરાયું છે અને જટિલ લોન્ચિંગ પ્રક્રિયા માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ કરવામાં આવી. સુરતના પુણા વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. પર્વત પાટિયા પાસે આવેલા અનમોલ અપાર્ટમેન્ટના નાનકડા મકાનમાં 70 વર્ષીય વૃદ્ધાની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો, તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને વૃદ્ધાના દોહિત્ર પર શંકા જઈ રહી છે અને કડક પૂછપરછ પણ કરવામાં આવી છે, જેમાં આખરે સત્ય બહાર આવ્યું છે. વડીલ દ્વારા કરવામાં આવતી શિખામણની ટકોરથી ઉશ્કેરાઈને દોહિત્રે જ પોતાની નાનીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે દોહિત્રની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો શિખામણ આપતા હતા નાની અને જે ઠપકો પસંદ ન હતો, જેના કારણે નાનીની હત્યા કરવામાં આવી છે. તો 70 વર્ષના વૃદ્ધાની ઘરમાંથી લાશ મળી અને તપાસ કરતા ખબર પડી કે અહીંયા થયું છે સંબંધોનું ખૂન. ઇન્ફાર્મસીના વિરોધમાં 20 મેના રોજ દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ. ગુજરાતના 35,000 સહિત દેશના 12.5 લાખ કેમિસ્ટો જોડાશે આ હડતાલમાં. ઓનલાઈન દવા વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. તો રિટેલર્સ સાથે હોલસેલર અને ડીલરો પણ રહેશે બંધમાં સામેલ. ઇમરજન્સી દર્દીઓ માટે કેમિસ્ટો કરશે વૈકલ્પિક વ્યવસ્થા. ઓનલાઈન ફાર્મસી પર નિયમોના ભંગના આક્ષેપ થઈ રહ્યા છે. પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ થતું હોવાનો પણ આરોપ લાગ્યો છે. તો સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદેસર વેચાણ મુદ્દે ચિંતા. ભારે ડિસ્કાઉન્ટથી નાના કેમિસ્ટોના વેપાર પર અસર થઈ રહી છે. રિટેલ કેમિસ્ટોના ધંધામાં 8% ઘટાડાનો દાવો થઈ રહ્યો છે. બજારમાં નકલી દવાઓ વધતી હોવાનો કેમિસ્ટ એસોસિએશનનો આક્ષેપ છે. કોરોના કાળમાં મળેલી હોમ ડિલિવરીની છૂટ પાછી ખેંચવાની માંગ કરાઈ છે. ગેરકાયદેસર ઈ ફાર્મસી સામે કડક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે. વડોદરા મનપાની ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે. કોંગ્રેસ ઉમેદવાર અમીબેન રાવતે ગેરરીતિના આક્ષેપ સાથે કરી છે પિટિશન. વોર્ડ નંબર 1માં રીકાઉન્ટિંગની માંગ સાથે કરી છે પિટિશન. કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને 30 વોટ વધુ મળ્યા છે. જો પુષ્પાબેનના વોટ વધે તો પુષ્પાબેન જનરલ પુરુષ બેઠક પર જતા રહે અને અમીબેન રાવતનો વિજય નિશ્ચિત બને. પિટિશન ફાઇલ કરી છે. અમારી ડિમાન્ડ છે કે વોર્ડ નંબર 1 નું ફરીથી રિકાઉન્ટિંગ થાય અને રિકાઉન્ટિંગ થયા પછી જે બી લોકોનો ચુકાદો છે એમને શિરોમાં. ફક્ત 31 વોટનો નજીવો ડિફરન્સ હોય ત્યારે ન્યાયતંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે રિકાઉન્ટિંગ માટે કરીને જસ્ટિસ આપે, કારણ કે અગાઉ તો 500 મતનું બી ડિફરન્સ હોય તો રિકાઉન્ટિંગ આપવામાં આવ્યું છે. ઇન ધેટ કેસ અમને વિશ્વાસ છે કે કોર્ટ અમને રિકાઉન્ટિંગની અમારી જે અપીલ છે એની સુનાવણી કરીને અમને ન્યાય આપશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં નિરાશાજનક દેખાવ બાદ પ્રદેશ કોંગ્રેસે મંથન શરૂ કર્યું છે, જે અંતર્ગત રાજકોટ સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી અને જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રી ઋત્વિક મકવાણા સહિતના
હાજર રહ્યા નેતાઓ અને સાથે જ શહેર અને જિલ્લાના પ્રભારી મંત્રીની હાજરીમાં સંગઠનના હોદ્દેદારો સાથે હાર મામલે મંથન કરાયું. જિલ્લામાં કોંગ્રેસના પરફોર્મન્સ કરતા આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ વધુ ચડિયાતું સાબિત થયું છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં ખાતું સુદ્ધા નથી ખોલ્યું, તો આપે જિલ્લા પંચાયતની મોવિયા સીટ પર જીત મેળવી છે. વશમ સાગઠિયાની પણ હાર થઈ. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લેભાગુ અને બોગસ સ્ટડી સેન્ટરો સક્રિય બનતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે આવા સેન્ટરોમાં પ્રવેશ લેવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે અને તેથી એડમિશન લેતા પહેલા સંસ્થાની માન્યતા અને યુનિવર્સિટીની એનઓસી તેમજ રાજ્ય સરકારની મંજૂરીની ચકાસણી અત્યંત જરૂરી છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ કહીએ કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં પ્રવેશ લેવા માગો છો એનું નામ યુજીસીની વેબસાઇટ પર યુનિવર્સિટી અને જે સ્થળનું નામ એટલે કે સંસ્થાનું નામ પણ ઉપલબ્ધ છે. એ ન હોય તો એવી કોઈપણ પ્રકારની એકેડેમી કે એની અંદર પ્રવેશ ન લેવા સ્પષ્ટપણે વિનંતી, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.